સ્વાગત છે। આજે મેં લઈ આવ્યા છે દાહોદ જિલ્લામાંથી એક ચિંતાજનક અને ગંભીર સમાચાર। દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારની મહાવીરનગર સહિત આસપાસના વિસ્તારોમાં રખડતા શ્વાનોએ તાજેતરમાં આતંક મચાવ્યો છે। આ વિસ્તારોમાં લોકોને બચકા ભર્યા છે અને અનેકો લોકો ઘાયલ થયા છે। મળતી માહિતી મુજબ 10 થી 12 જેટલા લોકોને આ રખડતા કૂતરાઓએ કરડી ઘાયલ કર્યા છે। આ ઘાયલોમાં મહિલાઓ, પુરુષો અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે। આ ઘટના બાદ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક દાહોદની સિવિલ હોસ્પિટલ તેમજ અનેક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલુ છે। આવી પરિસ્થિતિમાં શું કરવું, જાણો સુરક્ષા માટેના મહત્વની ટિપ્સ। ડરીને દોડશો નહીં। દોડવાથી કૂતરાની શિકારની સહજ વૃત્તિ જાગે છે અને તે વધુ આક્રમક બને છે। તેના બદલે શાંત રહો અને ધીમે ધીમે પાછા હટો। આંખનો સીધો સંપર્ક ટાળો। કૂતરા સાથે સીધી આંખમાં જોવું એ તેને ધમકી તરીકે લાગે છે, જેથી નીચે જુઓ અને શાંત રહો। અચાનક હલનચલન ન કરો, બૂમો ન પાડો, હાથ પગ ન હલાવો અને આગળ ન વધો। શાંત અને સ્થિર રહેવું શ્રેષ્ઠ છે। અવરોધનો ઉપયોગ કરો। જો શક્ય હોય તો છત્રી, લાકડી, બેગ કે અન્ય વસ્તુને વચ્ચે રાખીને કૂતરાને દૂર રાખો। જો પાસે ખોરાક હોય તો તે ફેંકી દો, જેનાથી કૂતરાનું ધ્યાન બદલાઈ શકે છે। હુમલો થાય તો ચહેરો અને ગળાના ભાગને હાથથી ઢાંકી દો। જો જમીન પર પડી જાઓ તો ગોળ થઈને રહો અને હલનચલન ઓછું કરો। કૂતરો ઘણી વખત થોડી વારમાં જતું રહે છે। ઘાને તુરંત જ સાબુને વહેતા પાણીથી 15 મિનિટ સુધી ધોઈ લો। પછી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈને રેબીઝ વેક્સિન અને જરૂરી સારવાર લો। રેબીઝ એક જીવલેણ રોગ છે અને તેની સારવાર સમયસર મળે તો સંપૂર્ણ ઠીક થઈ શકે તેમ છે। તો દર્શક મિત્રો, આવા મહત્વના સમાચાર અને જાગૃતિ માટે DTV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। ધન્યવાદ।